મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ, અત્યારે વાગવામાં થઈ ગયા છે 11:15 અને આજે છે 21 તારીખ 21 ઓગસ્ટ. આજે અમારા વસ્ત્રકાયાને 1 વર્ષ પૂર્ણ થયું છે. ફર્સ્ટ એનિવર્સરી છે. આજે હું બહુ જ ખુશ છું, સાથે જ હું ઇમોશનલ પણ છું, કારણ કે કહેવાય કે આટલું બધું મેનેજ કર્યો એની સાથે 1 વર્ષ પૂર્ણ થયું છે. સક્સેસ રહ્યું છે મારો આ બિઝનેસ તમારા બધાના સાથ અને સપોર્ટથી. તો પહેલાં બધાને થેન્ક યુ સો મચ, મારા ફેમિલીને થેન્ક યુ સો મચ, સાથે જ મારા જેટલા પણ કસ્ટમર છે બધાને થેન્ક યુ સો મચ. ઘણું બધું આ 1 વર્ષની અંદર મને શીખવા મળ્યું છે, ઘણું બધું સમજવા મળ્યું છે અને ઘણા બધા લોકોને ઓળખવાનું પણ કહેવાય કે મને હું ઓળખતા પણ શીખી છું. તો બહુ સારું રહ્યું છે 1 વર્ષ. 1 વર્ષમાં મને ઘણું બધું કહેવાય કે મેં સ્ટ્રગલ પણ કર્યું છે. રાત દિવસ નથી જોયા, બરાબર કે ભાઈ દિવસ છે રાત છે, બીમાર છું નથી, અને બધું જ મેનેજ કર્યું છે. તો એની સાથે સાથે આ 1 વર્ષ પૂરું થયું છે. આવા નવા ઘણા બધા વર્ષો મારે કહેવાય કે ભાઈ આનાથી પણ મોટી શોપ કરવાની છે, ઘણું બધું આગળ વધવાનું છે ઓલવેઝ, બરાબર. અને અત્યારે મેં ફૂલહાર નહીં કરે. હેલો, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ. જો અમે વ્લોગ લઈ રહ્યા છીએ, બધાને બતાવી દઈએ ને. હેલો તૃપ્તિ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. તારો પણ ઘણો બધો સાથ સપોર્ટ રહ્યો છે, કારણ કે હું જ્યારે અવેલેબલ ના હોઉં તો શોપને સાચવવાવાળી તું હતી, બરાબર. અને મેં રશ્મિને સ્પેશિયલી આજે કોલ કર્યો કે થેન્ક યુ, કારણ કે 1 વર્ષ પહેલાં એનો બહુ જ સપોર્ટ હતો મને, કહેવાય કે બધી જ વસ્તુમાં એનો બહુ જ સાથ રહ્યો હતો. ત્યારે હું, કારણ કે જો એકલા હાથે તમે કશું ના કરી શકો, તમારી પાસે ટીમ હોય ને તો જ તમે બધું કરી શકો. તો મારી આખી ટીમ, એટલે કે જેટલા પણ લોકો મારી સાથે જોડાયેલા છે બધાને થેન્ક યુ. બસ હવે અમે જો અહીંયા પેંડા લાવ્યા છીએ, ફૂલહાર લાવ્યા છે. પહેલાં ફૂલહારને એવું કરી લઈએ, પછી બધાને પેંડા ખવડાવીએ, બરાબર ને? ઓકે, ટાટા. રોયું છું? ના ના, તમે ખુશ જોઈને ખુશ થઈ ગઈ. હા, 100 વર્ષના થાવ ને એટલે છેડે બધું. થેન્ક યુ. અને જો ગાઈઝ, અત્યારે છે ને અમે થોડું બધું ચેન્જ કરી નાખ્યું, થોડું નહીં ઘણું બધું ચેન્જ કરી નાખ્યું છે. બહાર આવી રીતે અમે મેનિક્યુન્સ લગાવી દીધા છે, અહીંયા અમારી સ્ટેન્ડી રાખી દીધી છે, અને અહીંયા અમારું વેસ્ટર્ન કલેક્શન સાથે જ ડ્રેસીસ ને બધું અહીંયા સેટઅપ થઈ ગયું છે, જે તમે રેગ્યુલર જુઓ છો, બરાબર. શોર્ટ વિડીયો જે મૂકું છું એ અહીંયા શૂટ કરું છું. હવે હું ઘણી વખત કહું છું કે ટ્રાય કરીશ કે રેગ્યુલર વ્લોગ મૂકું, બટ પોસિબલ નહીં થતું, એટલે આજે તો હું એવું બોલવાની જ નથી. અને નિકેશના ત્યાં ફેક્ટરીએ જે અમે મુહૂર્તને એવું કર્યું એનું પણ શૂટ તો કર્યું છે, બટ એડિટિંગ બાકી છે. બહુ જલ્દી એડિટ કરીને અપલોડ કરીશ, તમારા લોકો સાથે બધું જ શેર કરવાનું છે. તો પહેલાં અત્યારે દીવાબત્તી અને માતાજીના જોડે આશીર્વાદ લઈ લઈએ, અને પછી આજનો વ્લોગ કન્ટિન્યુ કરીશું. કારણ કે આજે અમારા હિતલબેન આવ્યા નથી, બરાબર. એ આરામમાં હશે, અને અમે ફોન પણ નથી કર્યો, કારણ કે અમને બહુ ડિસ્ટર્બ ના કરાય હમણાં. એટલે જાતે રેડી થઈ રહ્યા છે અને મસ્ત મજાનું શૂટ કરીશું. બધા એમ કહે છે ને કે તમે વ્લોગ નહીં બનાવતા, એડિટ નહીં કરતા, ટાઈમ નહીં, એટલે આજે તૃપ્તિબેને સંભાળી લીધું છે, બરાબર. એટલે તૃપ્તિ વ્લોગ શૂટ કરી રહી છે. ઓકે, રેડી થઈ જાઓ, પછી બતાવીએ આપણે. ઓકે. ગાઈઝ, અત્યારે ફર્સ્ટ લુક થઈ ગયો છે, બરાબર. અને આના પછી અમારે શૂટ કરવાનું છે કોર્ડ સેટનું, બરાબર. ફંકી છે, બહુ જ મસ્ત છે. જે લોકોને ફંકી કોર્ડ સેટ ગમતા હોય એ લોકો માટે અહીંયા તૃપ્તિ જો અમારા ચશ્મા રેડી. આ વાળા નહીં, પેલા બીજા નહોતા, આની પહેલાં પેલા હેલો વાળામાં ને બધામાં પહેર્યા હતા. અને જે લોકોએ મારા શોર્ટ વિડીયો ના જોયા, જો કે યુટ્યુબ પર બહુ ઓછા અપલોડ થાય છે, બટ ઇન્સ્ટાગ્રામમાં વસ્ત્રકાયા બાય ખુશીમાં એક વખત ચેક કરવાના. આ બી નહીં, બીજા એક હતા. કેટલા બધા ચશ્મા છે, તૃપ્તિ કન્ફ્યુઝ થઈ ગઈ છે. ઓકે, આવી નહીં, ટ્રાન્સપરન્ટ. ગાઈઝ, જે લાસ્ટ તમે બધી જ ક્લિપ્સ જોઈ, બરાબર, 21 તારીખની હતી, અને પછી અમે લોકોએ વ્લોગ એન્ડ કર્યો જ નહોતો, કારણ કે શૂટમાં અમારે વાગી ગયા હતા 8, અને 8 વાગી ગયા પછી ક્લોઝિંગ ટાઈમ થઈ જાય, અને અમે લોકો એટલા બધા થાકી ગયા હતા, હું ને તૃપ્તિ બંને, બરાબર. એટલે પછી એવું જ વિચાર આવતો હતો કે ભાઈ એટલો ગજબનો થાક લાગ્યો છે, ઘરે જઈને પણ કંઈ શૂટ કરવાની ઈચ્છા જ ના થઈ. અને લાસ્ટ જે મેં વ્લોગ મૂક્યો છે બરાબર, તો કેવું થાય છે ખબર છે કે વ્લોગ થોડો ટાઈમ માટે બંધ થઈ જાય ને તો પાછા વ્યૂઝ પણ ડાઉન થઈ જાય છે. હું સમજી શકું છું કે તમે લોકો પણ વેઇટ કરીને થાકી જાઓ છો, બટ
જોવા કાંડ થતા જ હોય. બટ કેવું છે ખબર છે કે ભાઈ હું કન્ટિન્યુ વ્લોગ નથી મૂકી શકતી, એટલા માટે હું શોર્ટ વિડીયો પણ અપલોડ કરું છું. મેં ટ્રાય કરી જ રહી છું. એટલે મેં એવું વિચાર્યું કે 5 મિનિટનો વ્લોગ છે ને, તો મેં એવું વિચાર્યું કે મારે વ્લોગ નથી મૂકવો. બટ પછી બધા કોમેન્ટ્સ કરે કે ના, ભલે થોડું નાનું હોય તો પણ તમે વ્લોગ મૂકો. તો મેં આ વ્લોગ તમારી સાથે શેર કર્યો છે. પ્લીઝ લાઇક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વ્લોગ કેવો લાગે જરૂરથી કોમેન્ટ કરજો. મળીએ સરસ મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી બાય, હરે કૃષ્ણ.